મોરબીથી સમાચાર કે જ્યાં જેતપર ગામે ખેડૂત આંદોલનનો આ 13મો દિવસ અને ખેડૂત આંદોલન અંગે મોરબી જિલ્લા કલેક્ટરની ટીવી9 સાથે ખાસ વાતચીત થઈ। ખેડૂતોની માંગણીને લઈને સરકાર હકારાત્મક હોવાનું તેમણે જણાવ્યું। આપણે જાણ્યું કે વળતરના પ્રશ્ન અંગે સરકારનું વલણ હકારાત્મક છે અને જે નીતિઓ છે તેમાં કેવી રીતે સુધારા કરી શકાય તે અંગે ચર્ચા થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। સરકાર ખેડૂતો સાથે ચર્ચા કરવા તૈયાર છે। આંદોલનકારીઓ સરકાર સાથે ચર્ચા કરશે તો પ્રશ્નનું નિરાકરણ થશે। સરકારે વિવિધ રાજ્ય સરકારના જીઆર સાથે પણ ખેડૂતોને પત્ર આપ્યો છે અને કોઈ પણ ડ્રાફ્ટ નક્કી કરવો હોય તો તે માટે અંતિમ ચર્ચા જરૂરી હોવાનો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો। વહીવટી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સમજાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। મોરબી જિલ્લા કલેક્ટરે વધુમાં કહ્યું કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન, કૃષિ પ્રધાન અને ઉર્જા મંત્રીએ ગઈકાલે પણ વિડીયો કોન્ફરન્સ કરી ખેડૂતોના હિતમાં ચર્ચા કરી હતી। આ મુદ્દે સરકારનું વલણ હકારાત્મક છે, પણ સાથે જ ખેડૂતો આ અંગે સરકાર સાથે ચર્ચા કરે તે પણ જરૂરી છે। મોરબીના જેતપરમાં વીજપોલની કામગીરીને લઈને ખેડૂતોનું આંદોલન છે તે ચાલી રહ્યું છે। મારી સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેસર છે। આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો? જે પ્રકારે આજે આંદોલનનો 13મો દિવસ છે, સરકાર દ્વારા પણ આમંત્રણની વાત છે સામે આવી છે, આખા મામલાને કઈ રીતે વહીવટીતંત્ર લઈ રહ્યું છે? જે જેતપરના ખેડૂતોની માંગણી છે એ બાબતે એમની જેટલી પણ રજૂઆતો છે મારા દ્વારા સરકારશ્રી સમક્ષ મૂકવામાં આવી। સરકારશ્રીએ પણ ખૂબ જ પોઝિટિવ વલણ લઈને એ બાબતે તમામ ખેડૂતોને અને એમના જે પ્રતિનિધિઓ છે એમને આમંત્રિત કર્યા છે ચર્ચા માટે, વિચારણા માટે। કોઈ પણ પ્રશ્ન છે એનું નિરાકરણ ત્યારે જ આવે જ્યારે આપણે આ બાબતે ચર્ચા કરીએ, વિચારણા કરીએ અને એનાથી જ એનું નિકાલ આવે છે। તો સરકારશ્રીએ એક વિસ્તૃત પત્ર કર્યું છે મને, જે પત્રની પણ અમે બજવણી તમામ ત્યાં ખેડૂત મિત્રોને જે અત્યારે આંદોલન કરે છે એમને પણ કરી છે। એમાં સરકારશ્રીએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે પણ ખેડૂત મિત્રોને અનુકૂળતા હોય ત્યારે એમના સાથે ચર્ચા કરવા માટે સરકાર એકદમ પોઝિટિવ છે। અને સાથે સાથ એ જે પત્ર છે એમાં વિવિધ જે મુદ્દાઓ રેઝ કરવામાં આવ્યા છે એ મુદ્દાઓનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને તમામ મુદ્દાઓ માટે સરકારશ્રીએ ચર્ચા માટે તૈયારી બતાવેલી છે। તો આપના મારફત પણ, આપના વતી પણ મારી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે, આગ્રહ છે કે આપ લોકો પણ આવો અને જે ચર્ચા છે એ આપણે કરીએ, વાર્તાલાપ કરીએ, જેથી જે પણ સુધારા કરવાના છે એ અમે કરી શકીએ। સર, જે આંદોલનકારીઓ છે, જે આંદોલન કરી રહ્યા છે, તેમનું એવું કહેવું છે કે અમે 6 મુદ્દા સરકારને સોંપ્યા છે, સરકાર એ 6 મુદ્દા વિશે શું વિચારી રહી છે તેનું અમને લેખિતમાં આપે અને ત્યારબાદ એ એવું નથી કહી રહ્યા કે ભાઈ આ 6 મુદ્દાની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે, પરંતુ જે 6 મુદ્દા મૂક્યા છે એ 6 મુદ્દા પ્રત્યે સરકારનું વલણ શું છે એ લેખિતમાં આપે અને ત્યારબાદ આગળની વાટાઘાટો થશે। જે પત્ર મેં આપની સાથે શેર કર્યું છે એ પત્રમાં આપ જોઈ શકશો કે વિવિધ જે સરકારી જીઆર છે એનું પણ ઉલ્લેખ એ પત્રના પહેલા પેરેગ્રાફમાં કરવામાં આવ્યું છે। એમાં રાજસ્થાન સરકાર, ભારત સરકારના જે વિવિધ પરિપત્રો છે એનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે। પરંતુ કોઈ પણ પરિપત્ર જ્યારે સરકારનું ડ્રાફ્ટ થતું હોય તો એના માટે ફાઇનલ ડિટેલ્સ ટ્યુન આઉટ કરવા માટે આપણે બેસવું પડે, ચર્ચા કરવી પડે, લોકોને સાથે પણ વાત કરવી પડે, જેના અનુસંધાને જ જે આદરણીય સરકારશ્રી છે એમને આમંત્રણ પાઠવ્યું છે। તો તમામને મારી વિનંતી છે કે લોકો આવે। આ જે મેસેજ છે સરકારશ્રીનું કે સરકારશ્રી આ બાબતે ખૂબ પોઝિટિવલી વિચારી રહી છે, એના માટે ગઈકાલ સાંજથી અમે અને એસપીશ્રીએ પણ વિવિધ તાલુકાઓની મુલાકાત લીધી છે, ત્યાંના ખેડૂતો સાથે વાત કરી છે। ગઈકાલે મોરબી માળિયામાં પણ અમે હતા, આજે અમે ગઈકાલે સાંજે ટંકારામાં અમે હતા, આજે હળવદ અને વાંકાનેરના પણ ખેડૂતો સાથે અમે વાત કરી છે। એમને પણ સમજૂત કરવાનો પ્રયત્ન કર્યું છે કે સરકારશ્રી ખૂબ જ પોઝિટિવલી આ બાબતે વિચારી રહી છે। તો આપ લોકો પણ સામેથી આવો અને જે પણ આપણા મુદ્દાઓ છે એની ચર્ચા સરકારશ્રી સાથે કરો, જેથી આ પ્રશ્નનું સુખદ નિરાકરણ આપણે લાવી શકીએ। પરિપત્ર છે પણ તેની સાથે સાથે ખેડૂતોની જે માંગ છે તેને લઈને જ આ બેઠકનું એક આયોજન માટેની વિચારણા થઈ રહી છે, શું કહેશો? બિલકુલ, જે માંગણીઓ છે, 6 માંગણીઓ છે જે વિવિધ વળતર બાબતે છે અને વળતર બાબતે પણ સરકારશ્રી ખૂબ જ પોઝિટિવલી વિચારી રહી છે। ગઈકાલે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ અને માનનીય 2 મંત્રીશ્રીઓ, મંત્રીશ્રી કૃષિ અને મંત્રીશ્રી ઉર્જા દ્વારા એક વીસીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ જિલ્લાના કલેક્ટરશ્રીઓ, એસપીશ્રીઓને પણ જોડવામાં આવ્યા હતા, જેમાં પણ સરકારશ્રી કઈ રીતે વળતરથી લઈને તમામ જે માંગણીઓ છે એ બાબતે પોઝિટિવ વિચારી રહી છે। કેવી રીતે જે વળતર છે એને જે માર્કેટ રેટ છે એના નજદીક લઈ જઈ શકીએ, કેવી રીતે જે વિવિધ માંગણીઓ છે એ પ્રમાણે સુધારા
સમિતિઓમાં પણ થઈ શકે, એ તમામ બાબતો બાબતે અત્યારે ચર્ચા સરકારશ્રીમાં ખૂબ પોઝિટિવલી ચાલી રહી છે. એ સંદેશો જે સરકારનું છે એ પણ અમે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. સ્પષ્ટપણે એટલે જે વહીવટીતંત્ર છે તે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સરકારનું મન છે તે ખુલ્લું છે ને તમામ ખેડૂતોને તેઓ કહી રહ્યા છે કે તેઓ વાટાઘાટો માટે આગળ આવે. જે પણ 6 માંગણીઓ છે તે 6 માંગણીઓને લઈને પણ સરકાર છે તે પોઝિટિવ છે અને કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ વિવાદ હોય, તેમનો એક મંત્રણાથી, એક બેઠકથી, એક ચર્ચાથી જ તેનો અંત છે તે લાવી શકાય છે. એટલા માટે જ સરકાર છે તે ખેડૂતોને વિનંતી કરી રહી છે કે તેઓ બેઠક માટે આવે અને ત્યારબાદ તેમના જે મુદ્દાઓ છે તે મુદ્દાનું પોઝિટિવલી તેમનું નિરાકરણ આવે તે દિશામાં આગળ વધી શકાય. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 મોરબી.